વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પુલ ખોલી નાખી સમા ખોડિયાર નગરને જોડતા કેનાલ બ્રિજ પાસે નવો રોડ અને બોક્સ કલવર્ટ ધસી આવ્યા છે। બ્રિજ હજુ જાહેર ઉપયોગ માટે ખુલ્યું નથી અને ત્યાં જ રોડ બેસી ગયો અને અનેક જગ્યાએ તિરાડો પડી। આ કામ આશરે 1 કરોડ 11 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું। હજુ 1 મહિનો પણ પૂરો નથી થયો ત્યાં સામાન્ય વરસાદમાં જ કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે। સ્થાનિકોના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ અને સભ્ય ભાણજી પટેલ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સમારકામ કરવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્દેશ આપ્યા છે। અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે। હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું, પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે, પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે। એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય।